તો જો મિત્રો મસ્ત મજાના ગણપતિ બનાવ્યા છે પોતાના હાથોથી. જોઈ લો, એક નંબર. હાથથી જ બનાવે ને પેલું? હાથથી જ બનાવેલા છે. કલાકારી જો એક નંબર કલાકારી છે. મિત્રો આપણે મંદિરમાં પણ દર્શન કરી લઈએ છીએ. ચલો, મસ્ત મજેદાર મંદિર છે. મંદિર આઈ લાઈક ઇટ. જોરદાર મંદિર, મને એટલું મસ્ત લાગ્યું. તબિયત ખુશ થઈ ગઈ આપણી, કેમ કે આવું મંદિર મેં ક્યારેય જોયું નથી. આનું લાગે છે જોરદાર લાગે છે મંદિર. એક નંબર. ખોડિયાર માતાજીનું મંદિર, આ 4 માતાજીનું મંદિર છે. એક નંબર. બીક લાગે જો રાત્રે આવો તો એવી મુહૂર્ત છે. જોઈ લો, જેવી ખોડિયાર માતાજી. મિત્રો આ છે ગોગા બાપાજીનું મંદિર. જો કે તમને સાચું નહીં લાગે, આ પણ પોતાના હાથોથી જ બનાવેલું છે. બિલકુલ સાચી વાત છે. જો કે દાદા છે નહીં, બાકી તમને રૂબરૂ મલાવી દે. બહુ વર્ષો પહેલાં હું આવેલો. હા ભાઈ, આગળ વર્ષો પહેલાં થઈ ગયા, 6-7 વર્ષ થઈ ગયા. હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં. તો ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે ને નાઈટ ફ્રેશ પણ થઈ ગયું છું. તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તે પહેલાં તમને અને તમારા પરિવારને જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે કોઈ પણ ફેમિલી મેમ્બર્સથી ગુડ મોર્નિંગ શરૂઆત નથી કરવાની. જો કે નડિયાદથી આવે મારા માસીથી કરવાની છે. જો કે ગઈકાલે 7 વાગે અહીંયા અમારા ઘરે આવ્યા છે, એટલા માટે ફૂલ વ્લોગ હું ના ઉતારી શક્યો. સો ડોન્ટ વરી, બી હેપી. સવાર પડી ગઈ છે અને મસ્ત મજાનો દિવસ પણ ઉગી ગયો છે. તો માસી ગઈકાલ રાત રહ્યા હતા અને આજે સાંજે 5 વાગે જવાના છે. તો માસીથી વ્લોગની શરૂઆત કરી લઈએ છીએ. જો કે આજે ભજીયા પણ બનાવવાના છે અને કોઈ નહીં, તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો આપણે બધા એક સાથે મળીને એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ માસી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ મહા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તો માસી અત્યારે તો ભજીયા બનાવવા માટે મીઠી એ કરે છે. જો કે પોતે જ ખાવાના, પોતે જ માસી મહેનત કરે છે. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. શું વાત છે, બોલવું નહીં પડે. જય માતાજી પહેલે જ બોલી જાય મમ્મી. એમની પ્રેક્ટિસ હોય ને એટલે ભાઈ બોલવું. હા, બોલવું જ પડે. વાત સાચી. આ ધોણા શું રાખવાના? અંદર નાખવાના. ભજીયા ધોણા નાખાય મમ્મી? હા, નખાય. નાખી એમના ડુંગળી નખાય, ભજીયા નખાય, બટાકાનો બનાય, મેથીનો બનાય, બધું નાખાય ને. લીલા મરચા. લીલા મરચા. ખાઈ જશે એમ કઈ મકો મેથી મંગાવી, મેથીનો ભજીયો બનાવ. માસી કઈ રાતે પણ બહુ મોડા હતા ને મમ્મી? નહીં, 7 વાગે આવ્યા હતા. હા હા, તે ફાગવેલ ગયેલા એટલે પછી વાત સાચી. મૂકું એમને તમે 2 વાગે આવશે ને તો મૂકું હું આખો વ્લોગ ઉતારીશ. પણ તમે આયા જ નહીં, 7 વાગે આયા. પણ એ ફાગવેલ ગયેલા એટલે ફાગવેલ થી પછી આયા ને. અમે ઘેરથી કેટલા વાગે નીકળ્યા? 5-5:30 વાગે નીકળ્યા. 5-6 વાગે. નહીં, કેટલા વાગે આપણે ઘેરથી નીકળ્યા? પબ્લિક અમે આપણે કહેતા પબ્લિક હતું, અવાજ નતું તા પબ્લિક. બહુ ખાસ નતું. આ દેવ દિવાળી પબ્લિક હશે અત્યારે. દિવાળી તો બહુ ભીડ. બહુ ભીડ. આ મોટી દિવાળી પછી તે દેવ દિવાળી લગી તો ભીડ ભીડ જ રહે. વાત સાચી. 24 કલાકની માટે ભીડ. કલાકની માટે ભીડ રહે. વાત સાચી. દર્શન કરવા આવે. દર્શન તો કરવા આવા ને. મને એક વાત કહો કે આટલા ભાજીના ભજીયા કોણ ખાઈ રહેશે? મને કહો. આ તો આ તો ઘણો બધો ખાવાનો. બહુ થાય. આ ભજીયા એકલા ઓછા, બીજો હોય ને રોટલી, શાક, બધું હોય ને? દાળ, ભાત બધું હોય જોઈએ. શું વાત જો કે છે. ભજીયા એકલા ખાવાના હોય, બધું થોડું હોય ખાવાનું. થોડું વાત સાચી છે. થોડું. સવારમાં તો નાસ્તો કર્યો મઠિયાનો. સાચી વાત છે. જો અમારી વીર છે, જો ઓય વીરને ચલાય તો ચલાય. ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઓહો ઓહો, વાહ 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 વીર. બસ પડું નહીં. ગઈકાલ તો પડ્યો ખતરનાક. લે એના ગાડી રોટેટ કરી નાખ. બસ આ દે. ફાસ્ટ હેડ, ફાસ્ટ હેડ. વાહ ભાઈ. આ ગાડીને કેટલા લીધા રીતિકા? 150 રૂપિયા. 150 રૂપિયા ને? કેટલા મૂકેલા પાછા એને? 250. 250 રૂપિયા કહેતા કે 150 રૂપિયા. ખાસો એમ કે આજો. લો, ના નહીં જવા દો. ચલો ફોન માર. લાવ ટેક્સ લાઈ. જો 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 કેવું ફેરવે છે તો. હા, પીવું નહીં હું લાગે છે. જો બાકી પીવું હોય ને તો ઓર મજા આવે, કેમ કે આ ગાડીના તો ભૂક્કા બોલાઈ નાખે. જો પાછી વારી આ. જો માસી પાછી વારી જો. આદે તમે કાલ પીહું લેતા હોત ને તો આજે લઈ ગયા પાછું. જોશના કીધું એ ના ખાય તો જોશનાએ ના પાડી કે અમે જવાનો છે કે લગ્નમાં કે એવું કીધું. 21-22 તારીખે. 18 તારીખે લગન. ના, 21-22 છે. પણ 18 તારીખે સ્કૂલ ખુલી જાય. હવે 1-2 દિવસ ના જાય, ચાલે એવું કશું ના હોય. બે દિવસ તો મેં રાતે cooking કીધું. મેં કીધું 1-2 દિવસ ચાલે એવું કશું નહીં. ના જાય. અને આ તો 10મામાં થોડી છે. કાલ આવવા માટે તો ફૂલી ગઈ. મને ખબર હતી મકુ જો કદાચ નહીં આવે ને તો રડશે યાર. રડશે. એને તો કાલ આવવું જ હતું કઠલાલ. હે ને નહીં? કાલ આવવું જ મને હતું ખબર હતી. કઠલાલ. કે મને જવા દે કે રિક્ષા જોઈ ને એટલે કે મને જવા દે જવા દે એમ. એમ કે તો ભાઈ જોશનાએ ના પાડી.
ભાઈ હવે આ પેલો રસ્તો બંધ થઈ જશે ને તો લોચા અક્ષય આવતા નહીં મમ્મી એના રસ્તો કાલે અમે આયા હતા તો ચાલુ હતો. ચાલુ હતો 7 તારીખ કેલાન આપેલું ને પછી કદાચ બધો ઓબ્જેક્શન ઉઠાયા હશે બધાએ મેં કોકીને કીધેલું તમે કોકી કે રસ્તો બંધ છે તો મેં નટુનભાઈ આવતા હતો કે નટુ તમે કહેતી હતા રસ્તો બંધ છે હું રસ્તો તો ખુલ્લો છે હા તો રસ્તો તો ખુલ્લો હતો. બરાબર પણ ગઈકાલે કેવો પડેલો કઈ પડ્યો ગાડીથી નહીં પડ્યો ગાડીથી જ પડેલો. પગની આંગળી આવી ગઈ પંડ્યા નીચે તારે ગાડીથી પડ્યો કરી રહ્યા વીરો પાછી વાર ચલો પછી વાળો પાછી વાર પાછી એ ગયો જો એવું નહીં બેટા. આવી રીતે જ પડી જાય છે આમ ખસેડો આમ જો 1.5 વર્ષે આયા 1.5-2 વર્ષે આયા હવે કહો તો 5 વર્ષે આવશે એમ નહીં લાગતું નહીં ટાઈમ જ મળતો નહીં માસીન આ ભજા કરવા નહીં લાગે ના લાગે આને ખાવાના શું ભાજી કઈ રીતે ધોવાની તમને ખબર ને હું ધોઈ આલું તને. એવું મીઠું નાખીને ધોવાની ના મીઠું નાખીને તો? ધોવાની. એને બરોબર મચેડી જે લીલું આવે ને બધું પાણી કાઢી નાખવાનું. તો મને કેટલી વખત મેં ખાધે ને તો કડવા બહુ લાગે એટલા માટે આ નહીં ભાવતા મને તો તમે કઈ રીતે ધોવો કોકી? બસ એમને જ પાણી નાખીને એમને ધોઈ નાખવાના શું કરો? એ તો બહુ કડવું થાય કોકી. તે જ ને હે? કડવું થાય મેં ત્યાં કેટલી વખત બનાયા બોલો આ તો ધોયા વગર જ નાખે અમુક જગ્યાએ હોટલોમાં તો. હે? આ આપણે ચલાલી પેલા ત્યાં જોયા તે ભજીયા કેવા બને છે મોટા મોટા હા, કેમનું એક બનાવે? એ જ ખબર નહીં પડતી મોટા મોટા બનાવવાના પછી નાના ના બનાય ઇજ્જત ના થાય નાખી દે તો ખીરું મોટો થાય. હે ખોવાના હા બધું જ છે અમારી રીતિકાએ તે વખતે ગોટા બનાવ્યા હતા બાપા આજમાં ખતરનાક ગોટા બનાવ્યા હતા હા અજમો તો હોય જ ને. વીરો ના મેથી ના મળે મેથીમાં ના મેથી મજમું ના હોય ના સારું લાગે પછી ખાલી પાપડીઓ ખાવાનું, મેથી બે પાપડે ખારો હુકા ધોણા ધોણા, હુકા હા. ધોણા. અને આદુ મરચો ધોણા અને મેથી અને ચણા બસ એટલું એટલું મેઠું બસ એ બધું બહુ મેલેલું બતાવી દેજે મને તો કાલ 15 બને તો ભાઈ મેથી ખાવાનું તો જો મિત્રો પપ્પા અત્યારે જો ભજીયા બનાવે છે સ્પેશિયલ માસી માટે નહીં પપ્પા માસી માટે જ ને અમારા માટે નહીં ફેમિલી માટે ને અપા મેથી ના બનાવવાના મેથી બનાવવાના કઈ ગયું છે એનું ખીરું હા આ તો અમે ભેગા જ નાખી દેવાનું એવું એમ ને હા. બરાબર. પેલા નાખી દઉં પછી આ બટાકાના ઉતરે નહીં બરાબર એટલે પહેલા બટાકાના બનાવે એમ ને એટલે ઓર રૂહી ટેસ્ટ કર્યો છે અને મરચાના ઓર રૂહી ટેસ્ટ કર્યો કર દો ટેસ્ટ કરજો બેટા પહેલું જ તું ઓ બાપરે ગરમ ગરમ પેલા બટાકાના બનાવી દેશે નહીં પછી પાછા મેથીના પછી મરચાના પછી મેથીના એટલે મરચાના હોત બનાવવાના હા ઓહો આજે 3 એ એમ ને બટાકાના મરચાના અને મેથીના મેથીના 3 પ્રકારના ભજીયા જે બનવાના છે ઓકે આજે બપોરનું જમવાનું આજે જમવાશે નહીં એવું લાગે મને આજ ખેંદરી રહેવાના પિત્તરની કઢી છે ને ચાલો ખીરું બધું બહુ છે પપ્પા પણ આ તો હવે અને આ મેથીના બનાવ હા તો બરાબર બાકી લિમિટેડ બનાવજો ભાઈ બપોરે ખાવાશે નહીં આ બધું કાલી એટલે બધું એટલે બનાવવું જ પડે. બનાવ જ પડે હા. ઉપરથી ઓર્ડર આવ્યો એમ ને ઉપરથી order આવે. હા હા તો 11 વાગી ગયા છે અને અત્યારે તો માસી ઓહો માસી ભજીયા બની ગયા હોતે બની ગયા. એકદમ રેડી રેડી. એ બનાવતો કેટલી વાર? શું વાત છે પછી ખાવાનું ચાલુ કરે. ખાવા કેવો લાગે માસી હોટલ જેવો. ઓર્ડર જે લાગે હે ઘેર કોઈ કે નહીં, ઘેર બનાવે. હે ને નહીં ને એવો બનાવે. આ શું મરચાના છે મરચાના, મેથીના છે મેથીના, અને બટાકાના ઘરના. શું વાત છે કમ્પ્લીટ મહા કે મહા બોલાવો મહા ટેસ્ટ કરાય આપણે ખીરું હો ના સાજુ છજુ આ તો મહા માસીને ફૂલ એન્જોય કરવાનું છે બહુ ઘણા ટાઈમ પછી તમે આવ્યા છે એટલે ફૂલ એન્જોય હજુ એમને આ ભજીયા ખાઈ જવાના હજુ બપોરનું જમવાનું બાકી છે પાછું 11 તો વાગી ગયા પણ હજુ બપોરનું જમવાનું બાકી છે તમારે માસી મરચા સાથે ખાઈ જાઓ તીખું લાગે ના એટલે બધા મરચા મોરા હશે મોરા હશે મરચા હા બસ તો પછી જોરદાર તમારા ભજીયા કમ્પ્લીટ બધાને ભરાયા એવું હા ખાવ 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 દીદી તો કમ્પ્લીટમાં કોરા નહીં આ મેથીના છે બેટા મેથીના ભજીયા ખાઈ લે ચલો બટાકા આવે બટાકા ના ખાવ લે બેટા બટાકા ખાઓ જો દાદા હાલે જા એટલે તેલવાળું હોય ને એટલે એવું કે. હા એવું લાગે ને એવું લાગે બસ તમે બાબા 10 માંથી 10 તમને માર્ક્સ આપ્યો જાઓ 100 માંથી 100 આપી દીધા હે મને. 100 માંથી 100 ચલો 100 માંથી 100 નંબર પહેલો આવે એવું લાગે. આ જો બે તો બોલો તો પહેલા કે તમારે જુડવા ટુ આયા હોટલ કરો તો આજુબાજુ બધી ઘર હા એ વસ્તુ સાચી બધા માર્કેટ તૂટી જાય નહીં એ તો કહો તો બીજાનું માર્કેટ તૂટી જાય.
માગી તૂટી જાય. કમલે જોરદાર. જે કોટન ખોલી નાખો અને જલ્દી સો તો આવીશું ઓ બાપરે. એ કોટન ખોલી કાઢો હા. તો આવીશું એમને આ મરચા તમે કાઢી નાખો બરાબર, તો કોમનું શું પછી? આ ખાવાનું મરચાના ભજીયા. એટલે acidity ની હિસાબ. હા એસિડિટી બરાબર એમ. જો. રુચિકાન બોલો રુચિકાન. એ કપડા જોવા છે થોડા કરે. રુચિકા કપડાં ધો. લે બેટા રૂહી. રોહિત દાદાને ખાવ બેટા? ખાઈ લીધું ખાધો નથી કા? એને તો ના કેવું પડે. ભજીયા ખાધા પછી કોઈ રોટલો અને શાક ખાશે એવું નહીં લાગતું. મેં એ જ કીધું મકુ થોડી જગ્યા રાખજો, બપોર ખાવાનું છે. રોટલી શાક કોઈ ખાય એવું લાગતું નહીં. મને 3 થી 4 લોકોએ કીધું કે આ તાર માસી થાય એક જ મોડેલ આવે છે. હા જુડવા જ છે તમે બે. હમણાં જ 3 થી 4 કે આ તાર માસી થાય કે એનું એક જ મોડેલ આવે છે કે મૂકું હવે બધા ઘરે કે એવું જ કે. જોવાનું એટલે. હા પેલો ગલાક તો હમણાં હું હાલો કરીને બાને હું તે તો 15 મિનિટમાં મોં જોયો. હા. કોને એવું લાગતું કે કોકી બેન કોકી. વાત સાચી પણ એ તો કોઈ બેનું એક જ મોડેલ આવે છે. ભાભીને કહે કે આ બીજું તો લઈ ખુશ થઈ જો એવું હોય ને તો એવું માસી તમે ઘર રહેવા આવ્યા છો, મહેમાની કરવા આવ્યા છો કે બનાવવા આવ્યા છો? મને એમ કહો. નવરા હોય તો રોટલી બનાવી જ પડે ને. હે નવરા હોય તો શું કરવાનું? તો માસી રોટલી બનાવે છે અને મમ્મી અહીંયા ખાવાનું બનાવે હું શાક બનાવું ને માસી રોટલી બનાવું. છે એવું એમ ને? એટલે બંને બહેનોએ વિચાર લીધું કે હું 50% કામ કરી એમ ને? સાચી વાત. શું વાત છે. આમાં ઊંધરા જઈએ ને તો તોય એવું અમારે. એવું એમ? ઊંધરા જઈએ ને તો અમે ટૂંકમાં શું બેહીને રહેતી. બેહીને એના કરતાં એટલું કામ ના કરે. હા તો એટલું ઓછું થાય ને? એટલું ઓછું થાય. હા, સાચી જે કરીએ એવી રીતે. હવે શું છે મહેમાને બોલના ઘેર જે લેવું છે એવું ખરું કે મહેમાને તે પોતાનું ઘર સમજવાનું નહીં માસી? હા, પોતાનું ઘર. બરાબર. કામ કર્યા વગર આપણે એવી થઈ જવાના. આપણે ઘેર પણ એમ કરીએ. નહીં, મારી મમ્મી તમારે ત્યાં આવે ને તો રોટલી બનાવવા હાલજો પાછા. અમારે એને ના લાગે, હું હાથ તો મોટી બોલ કહેવાય. એ કેવું? હા, એ જ ના. બોલો. હું એને ઘેર કરું. આ માસી અહીંયા તો મમ્મી તું કામ કરાવ બરાબર, તો તેને ત્યાં કરવું પડશે. નહીં માના. તો કોને કીધું રોટલી બનાવવાનું? જાતે કીધું હું રોટલી બનાવી દઉં છું. હા તો બરાબર. મને એને કીધું. કાજલ ને હું બધી ના કરવા દે કોઈ દિવસે. હે હા. આ તો ત્યાં કોફી હોળી ની રીતે. રોટલી તો હા ગરમ કરાક મમ્મી. હા. અરે માસી ગોવા નહીં લાગે. હા, હવે તો ફટાફટ રોટલી મારે વાર ના લાગે. આજે માસી હાથની રોટલી ખાવાની આપણે. બહુ ટાઈમ 1.5 વર્ષ 2 વર્ષ પછી તમારા હાથથી ખાઈ રોટલી. માસી ચશ્મા પહેર્યો છે. માસી નંબર છે તેમના? 3 નંબર છે મને તો. એ એકલા ડાબી આંખમાં કે જમણી આંખમાં? બે ઓખમ છે. બે આંખોમાં? બે ઓખમ છે. 3.5 નંબર. અને રીતિકા તારા નંબર કેટલા? નજીકના અડધી છે. એકમાં 1.5 ને એકમાં 1. ટોટલ હા 3.5 છે. મારે દૂરના છે અમાર આ દેખાય છે? આ જો આ દેખાય મને થોડું. આમાં નહીં કશું મને થોડું દેખાય. ઘણું દેખાય આવું બોલવાનું. મને તો નહીં દેખાતું. અલગ નંબર વધારે છે ને એટલો અલગ એવું છે. નહીં, દૂરના નજીકના ઓય માસીને બે માં 3.5 નંબર છે. બે મેં 3.5 નંબર છે. તાર તો બધો તો એ- નડિયાદ બોલે એટલે છે. તમારા નવામાં પણ મમ્મી તારે કેટલા નંબર છે? મને ત્રણ ત્રણ. હે? એકમાં દોઢ ને એકમાં ત્રણ. બપોરના 2 વાગી ગયા છે ને અત્યારે મારે જવાનું થયું છે નડિયાદ. જો કે માસી એમને મૂકીને જવું પડશે નડિયાદ, કારણ કે માસી નડિયાદ આવવાના છે અને હું નડિયાદ જાઉં છું. તો કોઈ નહીં, મારા તમારે નડિયાદમાં આવું છું, તમે પાછળ આવો. પાછળ બરાબર? જઈએ ને, હા. પાછળ જ આવીએ ને. માસીની એક્શન. માસીની એક વસ્તુ જો વાત કરતા હોય ને કે હા બરોબર, પછી શું ખબર? પછી શું કે હા કે હે ને, હા કે ને. મેં માર્કિંગ કર્યું કારણ હોથી માસી એમ આવ્યા ને બે વસ્તુ તો બે વસ્તુ કે કે જ હા બરોબર બરોબર એ કે હા, બરાબર એમ કે. વાત પતી ગયા પછી એવું કે બરાબર હા કે હે ને કે કાલ રાતનું મેં વિચાર્યું માસી બે શબ્દ બહુ અહીંયા વસ્તુ વધારે ફેમસ છે એવું ના હા, પરથી. હા. અહીંયા વસ્તુ વધારે ફેમસ છે એવું એ વાત મોઢા પર આવી જાય આવી જાય કારણે બોલી રહેલા હોય એટલે વાત મોડા પર આવી જ જાય. અને જો માસી તો ત્યાં અહીં છે, બાકી જો માસી ના હોય ને તો મમ્મીનો ફોન અહીંયા જ હોય અને ચાલુ જ હોય. મારી મમ્મી કામ કરતી હોય ને માસી જોડે વાત લઈને લાઈન ચાલુ હોય. હા, ચાલુ જ હોય. 2 વાગે કેટલા વાગે? રમખાસની ગાડીને. ના 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 જવા દે. રુધિકા કેટલા વાગે? હે? કેટલા વાગે? બે વાર. 2 વાગે તો અમારે 2 વાગે તો અમારો પ્રોગ્રામ ચાલુ જ હોય બે અમારે. અઢી વાગે ફોન. કોને બોલાવો વીર? દીદી ના જો રિક્ષામાં. વિની ગાડી કઈ ગઈ? પેલા છેલ્લો 3:30 વાગે લગી રહ્યા ચાલુ. પછી વાદરા. માસી હવે ક્યારે આવશે બોલો હેડો તમે? આવીશું આવો. ક્યાં ના? એટલે આવીશું એટલે
વાર લાગશે વાર લાગશે હા, મમ્મી ના આઈને ગયા હતા. આજે તો ગયા નહીં, ઘેરે નહીં ગયો, ઘેરે જ છે. તેમાં ઘેરે જવાનું છે મારે હા, તો જવાના? હે બધો છે. હા, તમારે શું ક્યારે આવવાનું? હવે હું આવીશ જોવો ને મહિના પછી આવીશ હા કાજના લગનમાં બરાબર કમ્પ્લીટ પોઈન્ટ માર્યો એવું તો કઈ હોતું હશે. આ શું કહ્યું ચોકલેટ. એ ક્યારે કહે છે કાજના લગનનું એનો તો હજુ વાર લાગશે ને વર્ષ જેવું લાગશે તો ના થાય હમણાં એકદમ મસ્ત. આવજો આવજો. આવજો મહા આવજો બાય બાય એટલે હું જઉં છું નડિયાદ હું નડિયાદ જઉં છું એટલા માટે કહું છું આવજો ઓકે હા તો તમારે ઘરે જવાનું છે કંકોત્રી આપવા ઓકે બાય તો મળો ઓકે ટાટા 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 તો જો મિત્રો મસ્ત મજાના ગણપતિ બનાવ્યા છે પોતાના હાથોથી જોઈ લો એક નંબર હાથથી જ બનાવે નહીં પેલું હાથથી જ બનાવેલા છે કલાકારી જો એક નંબર કલાકારી છે પણ આ કેવી રીતે બનાવે છે ચીકણી માટીના છે પણ આમ એવી શેપ મસ્ત જોરદાર શેપ પાડ્યો આ કેવો શેપ છે આ કેવો શેપ છે ના આ ગોળ ગોળ ફરે નહીં જો મસ્તક તો જો મસ્તક ગોળ ગોળ ફરે છે લે. જય ગણપતિ દાદા ખોટું ના લગાડતા હા પેલા ગણપતિ ના દ્વારા બનેલા હે ને જોરદાર મિત્રો આપણે મંદિરમાં પણ દર્શન કરી લઈએ છીએ ચલો મસ્ત મજેદાર મંદિર છે જોરદાર સુપર જય ખોડેલ માતા સાત બેનો મગરનો શેપ જોરદાર છે ને જય માતાજી મંદિર આઈ લાઈક ઇટ જોરદાર મંદિર મને એટલું મસ્ત લાગ્યું તબિયત ખુશ થઈ ગઈ આપણી કેમ કે આવું મંદિર મેં ક્યારેય જોયું નથી કોઈ જગ્યાએ એવું મંદિર છે ને વિજય જોયેલા મિત્રો કેટલું મસ્ત નજરાનું લાગે છે જોરદાર લાગે છે આ મંદિર એક નંબર ખોડેલા માતાજીનું મંદિર આ 4 માતાજીનું મંદિર છે એક નંબર અને હું તમને બીજું પણ બતાવું છું ખોડેલા માતાજીની મૂર્તિ એટલી સુપર છે જોઈ લો બીક લાગે જો રાત્રે આવો તો એવી મૂર્ત છે જોઈ લો જેવી ખોડેલ માતાજી હાથથી બનાવેલી હા બધી હેન્ડવર્કથી બનાવેલી છે દાદાએ જોઈ લો બધી નહીં આ બધું હેન્ડવર્ક છે તમને એવું લાગતું છે કે તૈયાર મૂર્તિ લાયા પણ ન આ હેન્ડવર્કથી બનાવેલી છે પોતાના હાથથી મિત્રો આ છે ગુગા મહારાજનું મંદિર જોરદાર હા હાથની કલા છે એમ એ દાદા અત્યારે છે નહીં બાકી દાદા ખેતરમાં ગયા હોત અને દાદાને પણ તમને મળાવે કે આ જે પણ બધી મૂર્ત બનાવેલી પોતાના હાથોથી બનાવેલી છે પણ દાદા અત્યારે છે નહીં ખેતરમાં ગયા છે જો બાકી દાદા અહીંયા ઉપસ્થિત હોત તો તમને રૂબરૂબ મળાવી દેત જો કે એક નંબર કલા છે એમના હાથોમાં અને સ્વાભાવિક વસ્તુ છે જોરદાર લાગે છે એમ ખર આ મુહૂર્તથી મારું મન હતું નહીં એમ જોવાનું જ મન થાય છે એમ કેમ કે જો ને કેટલી કલા જોરદાર સુપર છે મિત્રો આ છે ગોગા બાપાજીનું મંદિર જો કે તમને સાચું નહીં લાગે આ પણ પોતાના હાથોથી જ બનાવેલું છે બિલકુલ સાચી વાત છે જો કે દાદા જ છે નહીં બાકી તમને રૂબરૂ મલાવી દે બાકી આ પોતાના હાથોથી જ બનાવેલું મંદિર છે આ જોયું દાદા ખેતરમાં ગયા એટલા માટે એક નંબર અને ઉપર તો જો શંકર ભગવાન છે 4 માતાજી છે ખરેખર એક નંબર મુહૂર્ત છે હો ભાઈ હવે હા જો આ ગરુડ જો દેખાયું ગરુડ પણ દોરેલા છે અંદર નાગદાદાની અંદર જોરદાર કલા છે હાથમાં હો દાદાની હનુમાનજી દાદા પણ બતાવ્યા જો મિત્રો આઈ બાકી ખરેખર જોરદાર લાગ્યો મને એક નંબર દાદાનું સાનિધ્ય કહેવાય એના દાદાનું સાનિધ્ય તલવાર તો જો હે બહુ વર્ષો પહેલા હું આવેલો હા ભાઈ આગળ વર્ષો પહેલા થઈ ગયા 6-7 વર્ષ થઈ ગયા
બાકી અત્યારે તો બહુ સુધારો કરી નાખ્યો મંદિરનો. તમને તો સાચું જ નહીં લાગે કે હાથથી બનાવેલું, પણ ખરેખર હાથથી જ બનાવેલું નહીં, હેન્ડવર્કથી જ બનાવેલું છે. નાની નાની ડિઝાઇન જો, મહારાજની મૂછો જો, સાક્ષાત મહારાજ મળેલા છે. હા ભાઈ, એક નંબર. એ ઘોડાનો આકાર એક નંબર લાગ્યો પણ આમ રિયલ લાગે એમ. હા, કલર બદલ્યો. દર વર્ષે કલર બદલાય, દર વર્ષે ને. મહારાજની મૂછો મારી મૂછો આવજોનો ફરક છે. તો ફાઇનલ મિત્રો તમામ કામ ફિનિશ થઈ ગયું છે અને અત્યારે અમે જઈએ છીએ ઘરે. સો રાતના વાગી ગયા છે સાંજના 6 અને અંધારું પણ પડી જવા આવ્યું છે. જોઈ લો, બાકી આખા દિવસના થાકી ગયા છે. જો કે નીકળ્યા તો અમે 3 વાગે નહીં, 3 વાગે નીકળ્યા છે. તો કોઈ નહીં, હવે જે છે ઘરે. શું પ્લીઝ મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. નહીં, રાત પડવાય છે એટલા માટે અમે અધૂરું કામ મૂકીને પાછા પરત ઘરે જઈએ છીએ. સો પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો મળીએ ઘરે. ઓકે, બાય.